નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એકવાર અમારી યુટ્યુબ સ્માર્ટ લર્નિંગમાં. આજે આપણે જોઈશું ડેલી કરંટ અફેરના પ્રશ્નો. આજકાલ ઇન્ડિયા બુક્સમાંથી ઘણા પ્રશ્નો પૂછાતા હોય છે, પણ તે પ્રશ્નો અંગ્રેજીમાં હોય છે, તો અમે તમારી માટે તે પ્રશ્નો ગુજરાતીમાં લઈને આવ્યા છીએ. જોડાઈ રહો અમારી સાથે. સ્ટાર્ટ કરીએ. પ્રથમ પ્રશ્ન છે, ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ જે તાજેતરમાં હેડલાઇન સમાચારમાં છે તે કયા બે સ્થળોને જોડે છે? તેનો આન્સર આવશે સિવરી અને તિરલે. તો આ પુલ છે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક, જે ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ છે, જે 22 કિલોમીટરમાં ફેલાયેલો છે અને તે દક્ષિણ મુંબઈ સિવરીને નવી મુંબઈના ચિરલે સાથે જોડે છે. આનાથી પ્રવાસના સમય વચ્ચે બહુ નોંધપાત્ર ઘટાડો જોવા મળશે અને દૈનિક ઘણા બધા હજારો મુસાફરોને ફાયદો થવાનો છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે, વિંગ્સ ઇન્ડિયા 2024માં ભારતની પ્રથમ સ્થાનિક રીતે ઉત્પાદિત એરક્રાફ્ટ પેસેન્જર સીટનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું હતું? એનો આન્સર આવશે બેંગ્લોરમાં. ટાઈમ ટૂથ, જે એક બેંગ્લોરની એન્જિનિયરિંગ ફર્મ છે, તેને આ પ્રથમ સ્વનિર્મિત એરક્રાફ્ટ પેસેન્જર સીટનું વિંગ્સ ઇન્ડિયામાં રજૂ કરી હતી. ત્યારબાદ છે, કઈ સંસ્થાએ તાજેતરમાં રોગચાળો ફાટી નીકળવાના વૈશ્વિક પ્રતિભાવ વધારવા માટે સેપી સાથે ભાગીદારી કરી છે અને તેને ઉત્પાદન ક્ષમતાને વિસ્તારવા માટે 30 મિલિયનનું રોકાણ મેળવ્યું છે? તેનો આન્સર આવશે સિરમ ઇન્સ્ટિટ્યૂટ. સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ ચેપી સાથે 30 મિલિયનના રોકાણને ભાગીદારી કરી છે. આનો હેતુ એ છે કે ચેપી રોગો સામે રસી વિકસાવવા માટે અને 100 દિવસના મિશન સાથે રોગચાળા દરમિયાન તપાસ રસીઓનું ઝડપી ઉત્પાદન અને વિતરણ થઈ શકે સક્ષમ બનાવવા માટે ઉદ્દેશ્ય છે. ત્યારબાદ છે, કયા દેશે તાજેતરમાં માનવ રહિત હવાઈ વાહન તકનીકમાં પ્રગતિ દર્શાવતા નોંધપાત્ર સંખ્યામાં સ્થાનિક રીતે વિકસિત જાસૂસી અને લડાયક ડ્રોન હસ્તગત કર્યા છે? તો જવાબ આવશે ઈરાને. ઈરાન દ્વારા અબાબિલ 4, અબાબિલ 5, કરાર આવા સ્થાનિક સ્તરે ઉત્પાદિત જાસૂસી ડ્રોનનું નિર્માણ કર્યું છે. ત્યારબાદ છે, સર્વોચ્ચ અદાલતે કેન્દ્રને ગંભીર રીતે લુપ્ત થતી પક્ષીઓની કઈ પ્રજાતિ સંબોધિત કરવા અને બચાવવા માટે પગલાં લેવા માટે નિર્દેશો આપ્યા છે? જવાબ છે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ. ગ્રેટ ઇન્ડિયન માટે જે શિકાર, રહેઠાણનો વિનાશ, વિવિધ માનવ પ્રયોગ જોખમી છે, તેના પર ધ્યાન આપવા માટે દેશો આપ્યા છે. ત્યારબાદ ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય કન્યા બાળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આન્સર આવશે 24 જાન્યુઆરી. 2008થી આ દિવસ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો અને તે દર વર્ષે આવે છે. ત્યારબાદ કયું રાજ્ય ફેબ્રુઆરી 2014માં ગૃહ જ્યોતિ યોજના શરૂ કરી રહ્યું છે? તો આન્સર આવશે તેલંગાણા. તેલંગાણાના મુખ્યપ્રધાન રેવંત રેડ્ડીએ જાહેરાત કરી હતી કે આ યોજનાના જે લાયક વ્યક્તિ હોય એને 10 યુનિટ મફત વીજળી આપવાનું પ્લાનિંગ કરી રહી છે. નામ ગૃહ જ્યોતિ યોજના રાખેલું છે. ત્યારબાદ માર્કેટ કેપિટલાઇઝેશન દ્વારા શેરબજારના વૈશ્વિક રેન્કિંગમાં ભારતના હાલમાં ક્યાં હોવું છે? તો ચોથું સ્થાન ભારતનું થઈ ગયું છે. હોંગકોંગના હેંગસેંગ પાછળ છોડી ભારત ચોથા નંબરે આવી ગયું છે. ત્યારબાદ એમજી મોટર ઇન્ડિયામાં નોંધપાત્ર 38% હિસ્સો મેળવવા માટે એ કંપનીના વિવાદાત્મક પગલાંને કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી મંજૂરી મળી ગઈ. તેનો આન્સર આવશે JSW ગ્રુપને મળી ગઈ. ત્યારબાદ તીડનો સામનો કરવા માટે કયા દેશને ભારતમાંથી 40,000 લીટર મેલાથિયોન મળ્યું? તો આન્સર આવશે અફઘાનિસ્તાન. ભારતે અફઘાનિસ્તાનને 40,000 લીટર મેલાથિયોન આપ્યું છે, જે એક જંતુનાશક છે, જે તીડના જોખમનો સામનો કરવા માટે ઉપયોગી છે. ત્યાર પછી આઈસીસી પુરસ્કાર 2023માં આઈસીસી પુરુષોની ઓડીઆઈ ટીમ ઓફ ધ યરના કેપ્ટન તરીકે કોને પસંદ કરવામાં આવ્યા છે? તો મને કરવામાં આવ્યા છે. ત્યાર પછી કઈ સ્મોલ ફાઇનાન્સ બેંકને એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક સાથે તેના વિલીનીકરણ માટે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાની મંજૂરી મળી ગઈ છે? આન્સર છે ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંક. એયુ અને ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકનું વિલીનીકરણ થઈ રહ્યું છે, જે 1 ફેબ્રુઆરી 2024થી પબ્લિક બનશે. હોંગકોંગમાં એશિયન મેરેથોન ચેમ્પિયનશિપ 2024માં કોણે ગોલ્ડ મેડલ જીત્યું? જે ભારતીય એથ્લેટિક્સ ઇતિહાસ પણ. તો એનો જવાબ આવશે માનસિંહ. માનસિંઘે 34 વર્ષના છે, તેમને આમાં ગોલ્ડ મેડલ જીત્યો છે આ સ્પર્ધામાં. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ 2024 ક્યારે ઉજવવામાં આવે છે? તો 24 જાન્યુઆરીના દિવસે આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ ઉજવવામાં આવે છે.
જે શાંતિ અને સમજણને પ્રોત્સાહન આપવા માટે ભાર મૂકે છે. તો મિત્રો આ હતા કરંટ અફેરના 24 જાન્યુઆરીના પ્રશ્નો. આવતીકાલે આપણે મળીશું 25 જાન્યુઆરીના પ્રશ્નો સાથે. તો જોડાઈ જાઓ અમારી સાથે અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સાથે શેર કરો. ધન્યવાદ.